જેમ અક્ષરધામમાંથી અવતરણ કરીને મહારાજ પૃથ્વી પર આવ્યા, એમ પ્રમુખ સ્વામી સભાગૃહમાંથી નીચે યોગી સભાગૃહમાં પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજ પધાર્યા છે. આપણે હાથ જોડી રાખીએ. કોઈ જયનાદો ના કરીએ, કોઈ જયનાદોની હવે આવશ્યકતા નથી. બધા જ હાથ જોડી રાખે સ્વામી શ્રી સમક્ષ. કોઈ ઉભા ના થાય, જેથી બીજાને દર્શનમાં વિક્ષેપ ના થાય. કોઈ ઉભા ના થાય, બધા હાથ જોડી રાખે. ખૂબ ખૂબ આભાર બાપા, આપનો ખૂબ ખૂબ આભાર. આપે પ્રત્યક્ષ દર્શન આપ્યા છે. હવે બધા મિસ્ટર યોગેશ, હું પણ સત્સંગી છું. મહારાજ પર પ્રેમ તો હોય જ ને, પણ શું તને ખબર છે આજે જેઠ સુદ દશમ છે, શ્રીજી મહારાજની ધામ ગમન તિથિ છે. એટલે થયું કે લાવને શ્રીજી મહારાજનું જીવન ચરિત્ર વાંચું અને તેમાં દાદા ખાચર સ્વામી મહારાજની જેવા અનેક ભક્તોના પ્રસંગો વાંચી અને તો એમની ઈર્ષા થવા માંડી. ઈર્ષા વળી કેમ? અરે એમ જ કે મહારાજ સમયના ભક્તોએ મહારાજનો એવો પ્રત્યક્ષ લાભ લીધેલો. શ્રીજી મહારાજ તેમને ત્યાં રહેતા, સ્વામી મહારાજની અરે શ્રીજી મહારાજ તેમની સાથે રમતા અને રમૂજ પણ કરતા. હા, એ વાત બરાબર કરી હો તે. ખરેખર અલૌકિક લાભે હરિભક્તોએ લીધો હતો હો મહારાજને. સ્વામી ઉપર સભાગૃહમાં પધારશે, ત્યાં સાંસ્કૃતિક કાર્યક્રમ, આશીર્વાદ કાર્યક્રમ થશે અને ત્યાર પછી બધા માટે મહાપ્રસાદની વ્યવસ્થા થશે. બધા બેસી રહેશો છેક સુધી અને મારા સ્વામી એક સાથે હાથ જોડી બોલી જાઓ.